ભાઈ નવો મોબાઈલ લાવ્યો 50,000 રૂપિયા આલ્યા. ભલે ભાઈ ઘરે ગમે તે કર્યું પણ લાવ્યો ખરા. મોબાઈલ તો લાવી યાર, પણ ઘેરથી કને લઈ આવ્યો તને મોબાઈલ? હું લઈ આલો એટલે મારા બાપા જોડે લેવડાયો. એટલે તાર બાપા એમની મરજીથી લઈ આવ્યો, પછી ઘેર ઝઘડો કરીને લાવ્યો મોબાઈલ? પ્રેમથી તો મારા બાપા ચો મોને એમ હ. આ તો જેટલું બાજો ને જેટલા ઝઘડા કર્યા ને જેટલું રિહાણો ને તાણ તો મોબાઈલ લઈ આલ્યો એમને. એટલે મારા ભાઈ એમ ઝઘડા કરીને તો કોઈ તાર મોબાઈલ લેવાતો હશે મારા ભાઈ? એક વાત કે, તાર બાપા શું ધંધો કરે અને કેટલો પગાર એમનો? નોકરી તો નહીં કરતા પણ છૂટક મજૂરી કરે 10-12 હજાર રૂપિયા કમાય મહિને. તાર બાપા તો છૂટક મજૂરી કરે, પણ તું એ કોઈ કોમ ધંધો કે નોકરી તો કરતો હશે ને? ના ના ભાઈ હાલ તો કોઈ કોણ ધંધો નહીં કરતો. ખાવું પીવું રખડવાનું બાપા પૈસે લે. 10-12 હજાર રૂપિયા બાપુ મજૂરી કરે અને આવી રીતે ઘેર લડીને ઝઘડીને મોબાઈલ લેવા ખરા, અને તું તો કોઈ મજૂરી કે નોકરી ધંધો કરતો નહીં. ના લઈ આલો તો ઘેર ઝઘડો કરવો જ પડે માર ભાઈ. આવી રીતે બાપા જોડે ઝઘડો કરી અને મોબાઈલ લેવાય ખરા? જેટલો પરસેવો પાડી અને એના પૈસા પેદા કરતા છે. તમારી ચિંતાઓ એને હરખી રીતે ખાતા નહીં હોય, રાતે હરખી ઊંઘ નહીં આવતી હોય, અને તું આવી રીતે ઝઘડો કરી અને આવા 50-50 હજારના મોબાઈલ હોય, એમના મનમાં કેટલું દુઃખ લાગ્યું હશે. ચમ તું ઘેર ઝઘડા કરીને કોઈ વસ્તુ લેતો જ નહીં? ના ભાઈ, આ સુધી બાપાને મજબૂર કરી અને ઘરની પરિસ્થિતિ જોઈને બાપા જોડે કોઈ દાડો ઝઘડો કરીને અને ચોકલેટ જેવી વસ્તુ જબરજસ્તી કરીને લીધી નહીં. એટલા માટે તને એક વાત સમજાવું કે બાપાને તો ઘણી બધી ઈચ્છા કે પોતાના છોકરાઓના બધા સપનો પૂરા કરી, પણ પોતાની મજબૂરીમાં અને પરિસ્થિતિમાં છોકરાના સપનો પૂરા ના કરી શકતા હોય ને, એમના છોકરો કરતા બાપાને ઘણું દુઃખ હોય, પણ મજબૂરીના મારે કશું કરી નાખી અને તમે આવી કમાવાની ઉંમરમાં બાપા જોડે ઝઘડો કરી લડી અને આવી રીતે મોંઘી મોંઘી વસ્તુઓ લેવાની આદત રાખો ને, એ ખોટી પડે મારા ભાઈ. વાત તો તારી 100% સાચી છે મારા ભાઈ. આજ દાડા સુધી મારા બાપાને લડી અને ઝઘડી વસ્તુઓ લીધી, પણ તારી વાત ઓપરી મને એટલી તો ખબર પડી જ જી કે મારા બાપાનું સારું મારું બનવાનું હોય, એની જગ્યાએ હું મારા બાપાને આવું કરાવું, પણ હવે આ વસ્તુ નહીં કરું મારા ભાઈ. હવે તું વાત સમજી જ હોય ને, તો મારી એક વાત મોંજે, કોઈ દાડો ગમે તેવી પરિસ્થિતિ હોય, તાર બાપા જોડે કે પરિવારના કોઈ બી માણસ જોડે આવી રીતે જીદ કરીને કોઈ દાડો કોઈ વસ્તુ લેતો ના, અને મહેનત ને મજૂરી કરીને તારા અને તારા પરિવારના સપના પૂરા કરતી. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर